નમસ્કાર મિત્રો, ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે અત્યારે નવું વાવાઝોડું. નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કેવા ફેરફાર આવી રહ્યા છે, અરબી સમુદ્રના કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે વાવાઝોડાની ભયંકર અસરોને લઈને કયા કયા રાજ્યો ઉપર ભયંકર ખતરો અને કયા વિસ્તારમાં મિત્રો ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનેલું આ વાવાઝોડું પોતાની દિશા બદલીને કયા વિસ્તારની અંદર આવનારી કલાકોની અંદર આગળ વધશે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું આ વાવાઝોડું એટલું મજબૂત છે અને કયા જિલ્લા અને કયા કયા ક્ષેત્રની અંદર કેવી હલચલ દર્શાવશે જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. સાથે સાથે સક્રિય બનેલી સિસ્ટમની અસરોને લઈને કયા કયા વિસ્તારો સુધી અત્યારે નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર ઘેરાવા બનીને કયા કયા વિસ્તારની અંદર કેવી હલચલો જોવા મળી રહી છે. હાલ અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કેમ ઓચિંતાના ફેરફારો આવી રહ્યા છે, ગુજરાતમાં ડબલ ઋતુને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની, વરસાદને લઈને સાથે સાથે માવઠા અને હવે પછી ઠંડીને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ખાસ જાણી લેજો કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, કયા ક્ષેત્રની અંદર અત્યારે તોફાન મચાવીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યું છે આ વાવાઝોડું. અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર કેટલી ઝડપથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર ફેરફાર આવવાની સાથે હવે પછી તોફાની પવનોની ઝડપની અંદર પણ કેવા ફેરફારો આવી રહ્યા છે. એ ઉપરાંત અત્યારે જુદા જુદા વિસ્તારોની અંદર આવી રહેલા હવામાનની અંદર આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર કેવી હલચલો સક્રિય બનશે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. જી હા દર્શક મિત્રો, તમે ખાસ જાણી શકો છો, અત્યારે જોઈ શકો છો અત્યારે આ ક્ષેત્રની અંદર પહોંચી ગયું છે વાવાઝોડું અને આ નવું વાવાઝોડું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લાઈવ. આ વાવાઝોડું છે મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને શ્રીલંકાના વિસ્તારની અંદર ત્રાટક્યા બાદ ત્યાંથી મિત્રો ધીમે ધીમે ગતિ કરીને અત્યારે તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. જેમાં પણ મિત્રો તમે વિસ્તારોની અંદર જો માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો સૌથી વધારે અસર અત્યારે ચેન્નઈના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વાવાઝોડાનો સૌથી મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે ફરી વળતું જોવા મળ્યું છે અને આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભયંકર વરસાદનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડાના વિસ્તારોથી લઈને ચેન્નઈના પંથકો, પોંડુચેરીના વિસ્તારોની સાથે કોયમ્બતુરના વિસ્તારોની અંદર હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, ખાસ જાણી લેજો કે સક્રિય બનેલા આ વાવાઝોડાને લઈને શું નામ આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો છો, ખાસ જાણી લેજો કે અમન દેશ તરફથી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા આ વાવાઝોડાને લઈને દિતવા નામ આપવામાં આવી રહ્યું છે. પાછલી 48 કલાકની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આ વાવાઝોડું રીતસરનું તબાહી મચાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શ્રીલંકાના જુદા જુદા પંથકોની સાથે રીતસરનું અત્યારે મેઘ તાંડવ જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જે બાદ મિત્રો તમે જોઈ શકો છો દરિયામાંથી આગળ વધીને આ વાવાઝોડું મજબૂત બન્યું અને અત્યારે તમે જોઈ શકો છો તબાહી મચાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. તામિલનાડુના વિસ્તારથી લઈને આંધ્રપ્રદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછીની 24 કલાકની અંદર આ વાવાઝોડું આકાશ પાતાળ એક કરતું હોય તેમ તબાહી મચાવતું હોય તેમ દક્ષિણી ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર
આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાને લઈને ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે। ભયંકર ઘેરાવાને લઈને અત્યારે ચેન્નઈના ક્ષેત્રથી લઈને વિજયવાડાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ હાલ મિત્રો ભુવનેશ્વરના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોમાંથી નવું વાવાઝોડું સક્રિય બનવાની સાથે તોફાની હલચલ અત્યારે વધતી જોવા મળી રહી છે। કેટલી અસર જોવા મળશે દિતવા વાવાઝોડાની ઝડપ અને શ્રીલંકાના વિસ્તારોમાંથી આગળ વધીને અત્યારે આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે મિત્રો તમે જોઈ શકો છો। ચેન્નઈના વિસ્તારથી ત્રાટકી રહેલું આ વાવાઝોડું 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યું છે। આ વાવાઝોડું આગળ ગતિ કરતું જોવા મળ્યું છે। જેમ જેમ આ વાવાઝોડું મજબૂત બનતું જશે તેમ તેમ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। આંધી તૂફાન વંટોળની સાથે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળવાની છે અને મિત્રો બેંગલ વી લાગુના વિસ્તાર છે, હૈદરાબાદના વિસ્તારોથી લઈને અત્યારે આ વિસ્તારોની અંદર રીતસરના વરસાદ છોતરા કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવે પછી બંગાળની ખાડીના વિસ્તારોમાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આ રીતે આ વાવાઝોડું છે એ મિત્રો આગળ પણ વધી રહેલું જોવા મળ્યું છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાની આ વાવાઝોડું અસર દર્શાવતું હોય સૌરાષ્ટ્રના ક્ષેત્રોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો આ સિસ્ટમનું ખાસ કરીને ભારણ અત્યારે જોવા મળી રહ્યું છે અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમની ભયંકર ઘાત અને ઘેરાવો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે, જેને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય વહેલી સવારથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું જોર વધશે। બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે। અત્યારે સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાંથી મિત્રો તમે જોઈ શકો છો સતત નવા ઝોની થવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાથે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ જો વાત કરીએ તો બરફવર્ષા હિમવર્ષાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર -15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો જોવા મળી રહ્યું છે। આ સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં આ ઠંડા પવનો આ રીતે ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી રહી છે અને વરસાદી ગતિવિધિના કારણે જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી રહી છે। તો મિત્રો ખાસ જાણી લેજો કે અત્યારે આ વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કયા ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યું છે અને હાલ અત્યારે જો વાત કરીએ તો તામિલનાડુના વિસ્તારોની અંદર ટકરાયા પછી મિત્રો આ દિતવા નામના વાવાઝોડાને લઈને આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર તબાહી મચાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને મિત્રો હજુ પણ આ વાવાઝોડું ધીમું પડીને આગળ વધીને ખાસ કરીને ઉત્તરીય દિશા તરફ આગળ કદાચ વધી શકે છે અને વાવાઝોડાની ગતિવિધિને લઈને હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા જાહેર કરવામાં આવી છે, જેને લઈને મિત્રો દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારા 72થી લઈને આવનારા 108 કલાકની અંદર ફરી એકવાર નવા ઝોની થવાને લઈને આવનારા 5 દિવસ સુધી નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જો મિત્રો નજર કરવામાં આવે તો વાદળોના ઝુંડ અત્યારે એકત્રિત થઈ રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હળવા તો અમુક ભાગોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સૌથી વધારે અને ભયંકર અસરો અત્યારે ચેન્નઈના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં આવનારા 24 કલાક માટે જુદા જુદા વિસ્તારોની અંદર ભારે વરસાદનું હાઈ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। જે હા દર્શક મિત્રો જેમ જેમ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર આગામી 48 કલાકની અંદર એટલે કે મિત્રો ગુજરાતની અંદર આગામી 2 દિવસ સુધી હજુ પણ તોફાની અવરજવરો પવનોની લહેરો જોવા મળવાની છે। હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ સેટેલાઇટ પિક્ચરને લઈને તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું દિતવા નામનું વાવાઝોડું આગામી કલાકોની અંદર નબળું પડી
ને તમે જોઈ શકો છો ધીમે ધીમે વાવાઝોડામાંથી હવે આ ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમના એરિયાની અંદર આ વાવાઝોડું છે એ પોતાનું સ્વરૂપ છે એ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે આ વાવાઝોડું દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારની અંદર અસર કરતું જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના જુદા જુદા ક્ષેત્રની અંદર તામિલનાડુના વિસ્તારોથી લઈને પુડુચેરીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની અવરજવર અને આ વાવાઝોડાની અને વરસાદની પણ શક્યતા જોવા મળી છે અને ભયંકર અસરો દર્શાવવામાં આવી છે. અને આવનારા 24થી લઈને મિત્રો આવનારા 48 કલાકની અંદર ડીપ ડિપ્રેશનમાંથી આ વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનના વિસ્તારોની અંદર પોતાનું સ્વરૂપ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને જે સમયગાળા દરમિયાન મિત્રો અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડીના તમામ ક્ષેત્રોની અંદર નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમને લઈને ભારત દેશના નકશા જાહેર કરી દેવામાં આવ્યા છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલું છે દિતવા નામનું વાવાઝોડું હવે પછી ધીમે ધીમે નબળું પડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેને લઈને અત્યારે આ સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે. તેમ છતાં આ સિસ્ટમનો જે ઘેરાવો છે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હજુ સુધી આ સિસ્ટમ છે મિત્રો એમનો ભયંકર ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. ખાસ જાણી લેજો કે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી આગામી 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો આ વાવાઝોડાના ટ્રેકને લઈને આ વાવાઝોડાની ગતિવિધિને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે અત્યારે બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના ભાગો છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર અત્યારે હવે આવનારી કલાકોને લઈને અને છેલ્લી પાછલી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ વાવાઝોડાએ પોતાની દિશા ફંટાવીને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમી દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે આ રીતે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને અત્યારે આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળવાની છે. વાવાઝોડું શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં ભૂક્કા કાઢીને અત્યારે આગળ વધ્યું છે અને આગળ વધીને અત્યારે તામિલનાડુના ક્ષેત્રની અંદર ત્રાટકીને અત્યારે હાલ જે મિત્રો તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો ભયંકર ઘેરાવો હજુ પણ મંડરાતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો જેમ જેમ સિસ્ટમ ઘાત સ્વરૂપ ધારણ કરી રહી છે તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો અને નવાજૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી પણ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ અહીંયા છે, જેના કારણે અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની અવરજવરો છે એ વધતી પણ જોવા મળી રહી છે. માછીમારોને આગામી 48થી લઈને 72 કલાક સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દરિયામાંથી આગળ આવી રહેલી વરસાદી સિસ્ટમ જે દિતવા નામના વાવાઝોડાને લઈને ગુજરાતમાં મિત્રો માવઠું જ નહીં પરંતુ હવે નવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઉત્તર ભારતના ભાગોમાં જ્યારે અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, હિમવર્ષા જોવા મળી છે અને કમોસમી વરસાદને લઈને પણ નવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યના મુખ્યત્વે મિત્રો જો વાત કરીએ તો ઘણા બધા ભાગોમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશની સાથે આ વરસાદી સિસ્ટમના જે સક્રિય વાદળા ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં પણ દિતવા વાવાઝોડાની અસરો જોવા મળશે. ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ફરી એકવાર નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદ માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું અત્યારે આ વાવાઝોડાની મુખ્ય અસરોને લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ રાજ્યની અંદર અનુભવાતી જે મિત્રો આ વરસાદી સિસ્ટમને લઈને પરંતુ એમના પરોક્ષ અસરોને લઈને મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર હજુ પણ બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયામાં પણ નવી સાયક્લોનિક સિસ્ટમો બનવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણી ભારતના વિસ્તારથી લઈને આ દિતવા વાવાઝોડું આ રીતે આગળ વધી રહ્યું છે ને એમના કારણે હવે પછી આવનારા દિવસોને લઈને બંગાળની ખાડીનું જે દિતવા નામનું વાવાઝોડું છે એ સૌથી વધુ ગંભીર અને ખૂબ જ તોફાની આ વાવાઝોડું બનતું જોવા મળવાનું છે.
દક્ષિણી રાજ્યોની અંદર ભૂક્કા કાઢતો આ વાવાઝોડું જોવા મળવાનું છે. ખાસ જાણી લેજો કે કયા વિસ્તારની અંદર આ વાવાઝોડાને લઈને મુખ્ય શું અસર જોવા મળવાની છે. અને મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડાની સીધી અસર કયા કયા વિસ્તારમાં જોવા મળશે. આંધ્રપ્રદેશ, તામિલનાડુના વિસ્તારોની સાથે પુડુચેરીના વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. તમારા ખાસ કે મિત્રો જો વાત કરીએ તો તમારા વિસ્તારમાં કેવું હવામાન છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જેમાં સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે આવનારા દિવસોને લઈને આગાહી પ્રમાણે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આવનારી 5 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે નવી હલચલો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં થતી જોવા મળવાની છે. એમને લઈને નવી શક્યતા છે અને વાવાઝોડા ત્રાટકવાની પણ આગાહી સામે આવી છે. ગુજરાતના હવામાનની અંદર એક તરફ અસર જોવા મળવાની છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના હવામાનની અંદર ફેરફારની શક્યતા જાહેર કરી દેવામાં આવી રહી છે. અને મિત્રો વલસાડ છે, નવસારી છે, સુરત છે, દક્ષિણ ભારતના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાની સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8થી લઈને મિત્રો જો વાત કરીએ તો હળવા વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે કમોસમી વરસાદને લઈને આવનારા દિવસોની અંદર મિત્રો વાવાઝોડાને લઈને નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે. આ સિસ્ટમોની અસરોથી મિત્રો જો વાત કરીએ તો 10 ડિસેમ્બરથી ભારતના દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે. ગુજરાતમાં પણ કમોસમી વરસાદની અસર જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જેમ જેમ આ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ ઉત્તરી ગુજરાતના હવામાનની અંદર ફેરફાર આવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો અત્યારે તામિલનાડુના વિસ્તારોથી લઈને દીતવા વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. અને તામિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિત્રો હાલ જો વાત કરીએ તો 10 ફૂટ ઊંચા મોજા ઉછળતું હોય એવું આ વાવાઝોડાની અસરો જોવા મળી છે. તોફાની પવનોની ગતિવિધિને લઈને અસરોને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે ભયંકર ઠંડીની આગાહી પણ કરવામાં આવી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ ડિસેમ્બર મહિનાની અંદર અને આવનારા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પણ ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીને લઈને પણ મિત્રો જો વાત કરીએ તો આગાહી સામે આવી છે. કારણ કે ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સાથે ગુજરાતમાં પણ નક્કોર આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે અને ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. જ્યારે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો વાદળછવાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ બંગાળની ખાડીમાં આ વર્ષના ભર શિયાળે આ બીજું વાવાઝોડું સક્રિય થયું છે. આ પહેલાં મિત્રો જો વાત કરીએ તો નવેમ્બર મહિનાની પહેલાં એટલે કે ઓક્ટોબર મહિનામાં એક મોન્થા નામનું વાવાઝોડું સક્રિય થયું હતું. એવી જ રીતે અત્યારે બંગાળની ખાડીમાં જે દીતવા નામનું વાવાઝોડું છે તબાહી મચાવીને નબળું પડીને એમની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી દિવસો માટે કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે મિત્રો ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ વધી શકે છે અને આવનારા દિવસોની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી શક્યતા છે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતનું મિત્રો અત્યારે સૌથી ઠંડુ પ્રદેશ હોય તો એ છે અમરેલીમાં મિત્રો સૌથી વધારે ઠંડી છે એ અનુભવાઈ રહી છે. જ્યારે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં ઠંડીનું પ્રમાણ ભારે વધ્યું, પરંતુ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતમાં વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.